जय द्वारिकाधीश। नारायणं निराकारं नरवीर नरोत्तमं ऋषिः नागनाथं संतं वंदे नरकात्मकं। आ माटी रूपी देह અને આ પવન રૂપી જીવડો ક્યારે ઉડી જશે શું ખબર। જેમ આપણે આધુનિક વૈજ્ઞાનિક દુનિયામાં જેમ આપણે બધી વસ્તુમાં ચાર્જિંગ વગર કે મોબાઈલ વાપરીએ તેમાં ચાર્જિંગ જો ન હોય તો મોબાઈલ ખાલી ખોખું। આપણા શરીરનું જ પણ કંઈક એવું છે, કહેવત છે ને, ઘડી છે ને કે મારે રહેવું રે ભાડાના મકાનમાં। આ ભાડા રૂપી મકાન છે, તેમાં પણ કહેવાય ને તો ભાડું દર મહિને આપણે જે ભાડે રાખેલું હોય દર મહિનો આવે એટલે 1 થી 5 તારીખમાં ભાડું ભરી દેવું પડે। તેમ તો આપણા શરીરનું પણ કંઈક એવું છે। ભગવાનને આપણે શરીર આપ્યું છે તો આપણે તેને પણ થોડુંક ભાડું તો ભરવું જોઈએ ને। એટલા માટે હરિભજન સત્સંગ ઓમ જાપ કરી ભગવાન ભજનમાં મન લગાવી રોજ સવાર સાંજ 2 વાર ભગવાનને યાદ કરી ધ્યાન લગાવી પ્રભુમય સત્સંગ કરી। બસ ભજન એક ઈ જ મારું ભાડું છે। માલા ફેરત જુગ ભૈયા ફિરાન મન કા ફેર कर का मन का डार दे मन का फेर। अर्थात कोई व्यक्ति लंबे समय तक हाथ में लेकर मोती की माला तो घुमाता है पर उसके मन का भाव नहीं बदलता, उसके मन की हलचल शांत नहीं होती। कबीर की ऐसे ही व्यक्ति की सलाह है कि हाथ के इस माला को फेरना छोड़कर मन के मोतियों को बदलो या फेरो। ગામડાઓમાં પહેલા આ રીતે દેશી સંસ્કૃતિના ગરબા લેવાતા, તો આ દેશી સંસ્કૃતિ ગરબા। સંસારી બાળો વ્રત